નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના મુખ્ય સમાચાર। લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મુલાકાત સે ન્યાય તક અભિયાન અંતર્ગત લીગલ એડ હેલ્પ ડેસ્કનો શુભારંભ। નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા અમલમાં મુકાયેલ અભિયાન મુલાકાત સે ન્યાય તક અંતર્ગત લજપોર સેન્ટ્રલ જેલ સચિન ખાતે કેદીઓના પરિવારજનો અને મુલાકાતીઓ માટે લીગલ એડ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે। કાનૂની માર્ગદર્શન જેલની મુલાકાતે આવતા પરિવારજનોને કેસની સ્થિતિ, જામીનની પ્રક્રિયા અને અપીલના અધિકારો વિશે નિષ્ણાંતો દ્વારા સ્થળ પર જ માર્ગદર્શન આપવામાં આવશે। નિઃશુલ્ક સેવા, આર્થિક રીતે નબળા પરિવારોને વિનામૂલ્યે સરકારી વકીલની સુવિધા કેવી રીતે મેળવવી તેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવશે। પેરાલીગલ વોલેન્ટિયર્સની સેવા, હેલ્પ ડેસ્ક પર પેરાલીગલ વોલેન્ટિયર્સ અને જેલ વિઝિટિંગ એડવોકેટ્સ હાજર રહી મુલાકાતીઓની સમસ્યાઓનું નિરાકરણ લાવશે। માનવીય અભિગમ, માત્ર કાનૂની સહાય જ નહીં પરંતુ મુલાકાતીઓ માટે પીવાનું શુદ્ધ પાણી, બેસવાની વ્યવસ્થા અને સ્વચ્છ વાતાવરણ જેવી પાયાની સુવિધાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય જેલ અને સમાજ વચ્ચેના અંતરને દૂર કરી ન્યાયને દરેક નાગરિક સુધી પહોંચાડવાનો છે। ફેમિલી ઇન્ટરેક્શન સીટ દ્વારા ડેટા કલેક્શન કરી પરિવારોની સમસ્યાઓનું ભવિષ્યમાં વધુ સારી રીતે વિશ્લેષણ કરવામાં આવશે। નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની અનુસરમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરતના અધ્યક્ષ અને માનની મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબની માર્ગદર્શન અને દોરવણી મુજબ આજરોજ અહીં લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કાનૂની સહાય હેલ્પ ડેસ્કનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ। આ હેલ્પ ડેસ્ક શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કેદીના પરિવારજનોને માહિતીના અભાવે જે ન્યાય મળવામાં વિલંબ થાય છે તે આ કેન્દ્રને કારણે નિવારી શકાશે। ઘણી વખત લોકો પૂરતી માહિતી નથી હોવાથી એના કારણે મફત અને સક્ષમ કાનૂની સહાય એને નથી મળતી। તો આ હેલ્પ ડેસ્ક ઉપર હાજર અમારા પીએલવી તેમને તમામ પ્રકારની જે તેમના લીગલ રાઇટ્સ છે એના વિશે માહિતી આપશે અને એમના પરિવારજનોને કેસના અપડેટ, કેસમાં અપીલ કરવી હોય તો શું કરવું એ તમામ પ્રકારની માહિતી પૂરી પાડશે। સર, કઈ કઈ જેલોમાં આ વ્યવસ્થા ચાલુ થઈ છે અને ક્યાં બાકી છે? ગુજરાતમાં લગભગ બધી મધ્યસ્થ જેલોમાં આ કેન્દ્ર શરૂ કરવાનું છે। અત્યારે રાજકોટમાં એમ 2 જગ્યાએ થયેલું છે અને સુરતમાં આપણે પણ શરૂ કરી રહ્યા છીએ। સર, કયા પ્રકારની માહિતીઓ આરોપીઓના સગાને આપવામાં આવશે? આરોપીઓના પરિવારજનોને જે કેસના અપડેટ બાબત કે તેમના કેસમાં શું પ્રગતિ થઈ છે, પછી નેક્સ્ટ ડેટ શું પડેલી છે અને કદાચ એમને સજા થઈ હોય તો અપીલ કરવા માટે શું જોગવાઈઓ છે, તો માહિતીના અભાવે તે ન્યાયથી વંચિત ન રહેવા જોઈએ એ માટેનો મુખ્ય ઉદ્દેશ છે। સાહેબ, જેલ પ્રશાસન અને કાનૂની સત્તામંડળ દ્વારા બંનેના કોઓર્ડિનેશનથી આ હેલ્પ ડેસ્ક શરૂ કરી રહ્યા છીએ કે જ્યાં મુલાકાત સ્થળ છે આનો મુખ્ય સૂત્ર જ એ છે કે મુલાકાત છે ન્યાય તક। એમ મુલાકાતીઓ એમને પોતાના પરિવારજનો કે જે કોઈ કાનૂની સહાયથી વંચિત રહેતા હોય તો જેલ પ્રશાસને જે મુલાકાત વ્યવસ્થા ગોઠવેલી છે એ જ જગ્યાએ આપણે આ હેલ્પ ડેસ્ક શરૂ કરીએ છીએ। સર, કેટલા લોકો હાજર રહેશે? ત્યાં અમારા એક પીએલવી ત્યાં હાજર રહેશે અને મુલાકાતનો જે સમય છે એ દરમિયાન જે મુલાકાતીઓ હોય છે, કેદીઓને મળતા હોય છે ત્યારે એમને માર્ગદર્શન પૂરું પાડશે કોઈ પણ લીગલ બાબતમાં।